હા દાદાનો દીધેલો. ખાલી મારે દર્શન કરવા આવો, શ્રીફળ પણ વધારવાની ના પાડે છે. કાફરોએ પાછળથી ઘા કરીને દાદાનું શિર છેદ કરી. ચોથા દિવસે ઘોડીએ પણ પોતાનો દેહ ત્યાગ કરી દીધો હતો. સ્ત્રી અંદર મંદિરમાં જાય, આંટો મારે, દાદા ફરતે અહીંયા ફરે એટલામાં. નમસ્કાર દર્શક મિત્રો, હાલના સમયમાં આપણે જાણીએ છીએ કે ઘણી બધી જગ્યાઓએ સુરાપુરા દાદા જાગૃત થઈ રહ્યા છે, જેનો સૌથી વધારે ફાયદો સમાજના યુવાનોને મળી રહ્યો છે. તેમાંના જ એક ઝાલાવાડ પંથકમાં આવેલા કટુડા ગામમાં આવેલા સુરાપુરા દાદા વિશે આજના આ વિડીયોમાં આપણે જાણીશું. પૃથ્વી તણા પાટલે માથા ઘણા લીલા ધરિયા, ધન્ય મેરુભા દાદાએ મોતને મંગળ કર્યા. પૃથ્વી તણા પાટલે માથા ઘણા લીલા ધરિયા, ધન્ય મેરુભા દાદાએ મોતને મંગળ કર્યા. કંઈક આપ્યા સંતો ખલકને, કંઈક સતીઓને સુરા થયા, ધર્મે થયા કંઈક પાળિયા ને કર્મે ઇતિહાસને ગજવી રહ્યા. કેવી હકીકત આજ મારે કોણ કયા પોઢી રહ્યા, કેવી હકીકત આજ મારે કોણ કયા પોઢી રહ્યા. સૌપ્રથમ જે અમારા દર્શક મિત્રો છે જે આ વિડીયો જોઈ રહ્યા છે, અને તમારો અને આપણા જે સ્થાનના ભુવાજી છે એનો પરિચય આપો. મારું નામ ઝાલા જયરાજસિંહ કિરીટસિંહ છે. હું આ કટુડા ગામનો રહેવાસી છું અને આ છે દાદાના ભુવાજી છે, તેમનું નામ ઝાલા અરવિંદસિંહ ઉદુભા ઝાલા. હવે આપણે આ જે સાનિધ્યમાં દાદાના બેઠા છીએ, તો આ જે સ્થળ છે એ મેરુભા દાદાનું જે સાનિધ્ય છે, તો અહીંનો જે પેલા અમારા જે દર્શક મિત્રો છે એમને થોડોક જે દાદાનું કેવી રીતના અહીં ઉજાગર થયા, દાદા લોકોને કેવી રીતના માહિતી મળી કે દાદાનું સ્થાનક આવેલું છે, અને પછી કેવી રીતના દાદાનું જે સ્થાન છે એનો વિકાસ થયો, એના વિશે પેલા માહિતી આપો. 1839ની આ વાત છે. મહાવદ એકાદશી અને બુધવારે દાદા વીરગતિ પામેલા હતા. કટુડા ગામમાં ગૌધન લૂંટાવાથી એમને કોઈ ચારણે કવિએ કીધું કે જો કોઈ મર્દ હોય તો આ ગામમાં વાર કરો, ગાયોનું ગૌધન લૂંટાય છે. તે વખતે દાદા મીંઢોળ બંધા હતા, જેની વેલ ગઈ હતી, જેને ખાંડું કહેવામાં આવે, એ રામવાવ કચ્છમાં ગયું હતું. ત્યારે દાદાને કહેવામાં આવ્યું, દાદાએ પોતાની માણકી ઘોડીને પલાણી અને અહીંયાથી થોડેક દૂર નગરાનો ખારો આવે, નગરાના ખારામાં જઈ ઓલા કાફરો સાથે યુદ્ધ કર્યું અને ગાયુધણને પાછું વાળીને લાવ્યા. ત્યારબાદ દાદા આવતા હતા ત્યારે એમની ઘોડી ઘોડીએથી સવાર નહોતા, ટૂંકમાં કહીએ તો ઘોડીએથી નીચે આવતા હતા પલાણ છાંડીને અને ચાલતા આવતા હતા. અને આ ઝારામાં પહોંચતા કાફરોએ પાછળથી ઘા કરીને દાદાનું શિર છેદ કર્યું. ત્યાં અહીંયા શીશ છે અને અહીંથી થોડેક દૂર ગામમાં ઝોક છે, ઝોકમાં એમનું ધડ છે. એવી રીતના દાદા અહીંયા બેઠા છે. હવે જે દાદા બેઠા છે એમનું તમે જે વાત કરી આ પરચામાં કે પોતે એમના લગ્ન થવાના હતા, પીઠી ચોડેલો, પોતે શરીરે પીઠી ચોડેલી હતી અને ગાયનું ધણ જે લૂંટારાઓ લૂંટી ગયા, તો એને જે પ્રસંગ હતો પછી જે માતાજી જેમની સાથે તેમના લગ્ન થવાના હતા, જે સતીમા તરીકે પૂજાય, એનો જે ઇતિહાસ હોય અહીંયા જે પછી આગળ શું આવે ઇતિહાસ વધ્યો એનું થોડીક વાત કરવાનું. એવું કહીએ તો તેમની વેલ ગઈ હતી કચ્છમાં વાગડમાં, કે જે રામવાવ ગામે સજ્જનબા નામ હતું તેમનું, પિતાજીનું નામ પચાણજી હતું. ત્યાં એમને પણ એ રીતના જ ભીંડોળ બંધા, મોડિયો અને ચુંદડી દાદાના નામનું ઓઢેલું હતું. અને જ્યારથી અહીંયા ખબર પડી કે આ મેરુભા વીરગતિ થઈ ગયા છે, ત્યારે કોઈ એક ઘોડેસવારે જઈને એમને સમાચાર આપ્યા કે અહીંયા તો આવો બનાવ બની ગયો છે. સતીમાં એવું નક્કી કર્યું, કારણ કે મૂળ તો ક્ષત્રિયની દીકરી હતા ને, એટલે એમને એવું નક્કી કર્યું જો મારા જીવનમાં મેરુભા ન હોય તો મારા બીજાના નામની ચૂંદડીને મોડિયો ન ઓઢવો જોઈએ. એટલે એવું વિચારીને પણ પોતે ઉગમણા અહીંયા ગામના બહાર સતી થઈ ગયા અને એમની ખાંભીએ પૂજાય છે અત્યારે હાલમાં. અને ત્યાં પણ આવી છત્રીનું જ નિર્માણ ચાલુ થઈ રહ્યું છે. હવે આ જે સ્થાનક છે આપણું, ત્યાં કણે અમે એવું પણ સાંભળેલું છે કે દાદા એનું કહેવાનો એવો અર્થ છે કે મને માનતા રાખવામાં આવે તો માનતામાં એ દાદા એમ કે છે કે ખાલી મારે દર્શન કરવા આવો, શ્રીફળ પણ વધારવાની ના પાડે છે, એવું પણ અમે સાંભળ્યું છે. હા સાચી વાત છે, બિલકુલ સાચી વાત છે. ક્યાંય કોઈનો એક રૂપિયો પણ મુકાવાતો નથી ને લેવાતોય નથી. અહીંયા કોઈની ભાવિક ભક્તો જે આવે અને પોતાની શ્રદ્ધા હોય તો કામ તાત્કાલિક થઈ જાય છે. હવે આ દાદાનું જે સાનિધ્ય છે અહીંયા કણે જે સેવા કાર્ય ચાલે છે અત્યારે હાલમાં, એના વિશે થોડીક માહિતી આપો. સેવા કાર્ય તો અહીંયા અત્યારે 13-14 વર્ષ થયા હશે આ મંદિર બનાવવા. અહીંયા એવું છે કે કોઈ પણ પ્રસંગ હોય, અહીંયા 3 પ્રસંગો ઉજવાય છે. મહાવદ એકાદશી બુધવાર જેમ દાદાની મેન તિથિ છે, જેનો જન્મદિવસ અને વીરગતિ દિવસ. ત્યારબાદ ચૈત્ર સુદ વદ 14
જે આ મંદિરનો પાટોત્સવ મંદિરની ઉત્ક્રાંતિ થઈ અને એક કાળી ચૌદશ જે વીરોની વીરગતિ માટે ઉજવાતી હોય છે આ 3 આવી રીતના પ્રસંગો ઉજવાય છે. હવે તમે જે દાદાની વાત કરી કે જે પોતે ગાયનું ધણ વાળવા ગયા હતા પાછું, હા. ત્યારે પોતાની એક ઘોડી લઈ ગયા હતા. એ હા. ઘોડીનો શું ઇતિહાસ છે દાદાની સાથે જોડાયેલો? એ દાદાની ઘોડી દાદાની અશ્વપ્રેમી હતા એ રાખતા હોવાથી અશ્વપ્રેમી હતા. તે ઘોડીનું નામ માણકી હતું. દાદા એક જાતે એવું કીધેલું કે માણકીને પલાણીને જ હું ગયો હતો. માણકી બહુ ખૂબ સારી અને આ જેમ જોઈ શકો છો કાળા કલરની જ હતી પહેલાથી. અને ઘોડી પણ દાદા એવું કીધું કે હું વીરગતિ પામ્યો 11 12 13 14 આવી રીતના ચોથા દિવસે ઘોડીએ પણ પોતાનો દેહ ત્યાગ કરી દીધો હતો. નો અન્ન કે નો પાણી લેતી. અને એવું પણ હમણાં અમે વાત સાંભળી કે જે ઘોડી છે ને એ પ્રાણ પ્રતિષ્ઠા કરીને પણ બેસાડવામાં આવી છે. હા સાચી વાત છે. સાચી? હા, બરોબર. બીજે તો ઘોડીને ઘણી વખત મૂકવામાં આવે પ્રતિબિંબ તરીકે, હા. પણ અહીં તો સ્થાપના કરવામાં આવી છે. હા સ્થાપના કરો. આ જે સ્થાનક છે અહીંયા કણે એક સામે તમે જોવો છો એ અમે જોયું, અહીંયા કણે કૂતરીનું પણ કંઈક સમાધિ આપેલી છે હા. કે કૂતરાનું ફોટાવાળી. તો એનો પણ ઇતિહાસ શું છે જે હા, એનો કૂતરા મંદિર સાથે જોડાયેલો હોય? એ કૂતરી એક કાળા કલરની જ છે, તમે જોઈ શકતા હશો. કાળા કલરની જ છે કૂતરી અહીંયા કાળી તરીકે જ ઓળખાતી હતી. ઘણા વર્ષો પહેલા અહીંયા આવેલી હતી, નાનું ગલુડિયું કહીને એવી રીતના. એ પછી અહીંયા મોટી થઈ, એ અહીંયા મંદિરમાં બેસતી. અહીંયા અમે પ્રસાદીના બાઉલ કોઈ ખુલ્લા હોય એ વખતે પહેલા બટુક ભોજન કરાવતા. મોન થાળ ગાંઠિયા ને બધું રાખતા. મંદિર પણ ખુલ્લું હોય અને બાઉલ પણ ખુલ્લા હોય. કૂતરી અંદર મંદિરમાં જાય, આંટો મારે, દાદા ફરતે અહીંયા ફરે એટલામાં, પણ કોઈ દિવસે બાઉલમાં કે કોઈમાં મોઢું નથી નાખતી. અને જ્યારે રાતે કોઈ આવતું હોય તો એ મંદિરની પાસે જ બેસી રહેતી દાદા પાસે. અને કૂતરી ખૂબ સારી અને બધી રીતે ચોકસા જેને કહીને કે ચોકી ભેરો કરે એવું ચોકી ભેરો કરવા માટે કૂતરી એવી હતી. પછી એને સમાધિ આપવામાં આવી હતી કે શું કરવાનું આગળ? હા, એ લોકોએ એને સમાધિ આપી છે અને અહીંયા એની મૂર્તિ તરીકે પ્રતિષ્ઠા દાદાના કહેવાથી જ બેસાડી છે. એ કૂતરીનું દાદા એવું કીધું કે જો તમારો વિશ્વાસ હોય અને કોઈને કદાચ હડકાયું કૂતરું કર્યું હોય તો એની 5 રૂપિયાની કે 2 રૂપિયાની કે એવી ચોકલેટની માનતા રાખો તો એ તમારે હડકવા દૂર થઈ જશે. અને એનો કૂતરીનો પરચો પણ એક છે. એવી કંઈક 11 ગાયોને હડકવાથી કોઈ કુંવાસી, દાદા જે સ્ત્રીઓને કુંવાસી કહેતા હોય છે, એ કુંવાસીની પ્રાર્થનાથી એ કાળીએ 11 ગાયોને બચાવી લીધી છે. બરોબર. તો એ અહીં જ્યાં સ્થળે છે આવેલું છે કૂતરી હતી જે કાળી નામની કૂતરી, એનો પણ આ ઇતિહાસ અહીં જોડાયેલો છે. અને ખરેખર જે લોકોને અચાનક કોઈ હડકાયું કૂતરું કરડતું હોય તો કદાચ એ પોતે જ્યાં સ્થળે કૂતરું કર્યું હોય અને કદાચ એ માનતા રાખે પોતે 5-10 રૂપિયાની ચોકલેટ, તો કદાચ એ દાદા અને જે કૂતરી છે કાળી નામની કૂતરીની દયાથી હડકવા નથી ઉપડતું. નથી ઉપડતું. હા બિલકુલ થઈ જાય એકદમ કમ્પ્લીટ. હવે અહીં જે આપણે વાત કરી કે ઝાલાપુરના જે આ દેવ મેરુબા દાદા છે, હા. તો અહીં કણે જે એમના કુળદેવી તો બેઠા છે. કયા કુળદેવી માતા? મરમરા માતાજી, મરમરા માતાજી અને શક્તિ માતા. જન્મદાત્રી શક્તિમાં. શક્તિ માતા. તો સાથે સાથે એવું પણ છે કે અહીં કણે ગણપતિજીની મૂર્તિ છે અને હનુમાનજીની પણ મૂર્તિ આવેલી છે. એ કઈ રીતે એમનું સ્થાપના થઈ? એ દાદાએ કીધું હતું કે એક દંતી ગણપતિ ગણેશનું કામ તો શુભ કાર્યમાં હોય છે. પહેલા ગણપતિ કેમ શિવના મંદિરમાં ગણ હોય તેવી રીતના અહીંયા પણ ગણપતિની સ્થાપના કરવામાં આવી. અને એક દંડી હનુમાનજી, એમના હનુમાનજીની પણ સ્થાપના એવી રીતના જ કરવામાં આવી દાદાના કહેવાથી જ તે. હવે અહીં કણે જે સામે આપણે એક મંદિર જોઈ રહ્યા છીએ, હા. બરોબર, એ મંદિર છે એના વિશે થોડુંક અમને વાત કરો કે એ મંદિર કે કોનું છે અને એની સાથે શું મંદિર સાથે ઇતિહાસમાં જોડાયેલી વાત છે? એ મંદિર પણ દાદાના કહેવાથી બનાવી. હરપાલ દેવ દાદા જે સતી અહીંયા આપણે શક્તિમાની મૂર્તિ અંદર જોઈ, દાદાના કુળદેવી પાસે જે જન્મદાત્રી માતાજી બેઠા છે, એમના પતિ તરીકે એ હરપાલ દેવ દાદા છે. એ દાદાના કહેવાથી જ મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. દાદાની હરપાલ દાદા છે એની બાજુમાં જ એક નાનું મંદિર છે, એ કોનું છે અને એ શું, એનું મહત્વ શું રહેલું છે? એ હરપાલ દેવ દાદાના મંદિર પાસે એ છે બાબરા દેવનું મંદિર, જે બાબરો ભૂત તરીકે ઓળખાય. એ અમારા ઝાલાપુરનો સહાયક છે. 2300 ગામના જે દિવસે ત્રણ બાંધ્યા તે દિવસે બાબરાને સાથમાં લીધો હતો. એટલે એ દાદાએ કીધું કે અહીંયા બાબરા દેવ હોય છે. કારણ કે અહીંયા દાદાના પટાંગણમાં જો કે કોઈ મેલા કરતું હોય આવી જ ન શકે, પણ છતાંય ક્યારેક અમુક એવું કોઈ હોય તેની બાબરા દેવની સહાયકથી કોઈ એવું નાળિયેર બાળિયેર દાદા કંઈ વધેરવાનું કહે તો એ વધેરી તો કોઈનેથી એવું તકલીફ દૂર થઈ જાય, એના માટે એની સ્થાપના કરવામાં આવી. હવે જ્યારે આપણે મંદિરમાં અંદર પ્રવેશ કરીએ ત્યારે દિવાલો ઉપર ઘણા બધા બાળકોના ફોટા છે લગાડેલા, એનું શું છે મહત્વ? એ દાદાની દયાથી એ બાળકો દાદાએ આપેલા છે. કોઈને સંતાન ન હોય, ઘણા વર્ષો થયા હોય, અમુકને 20 હમણાં થોડાક સમય પહેલા 24 વર્ષના હતા,
એ 24 વર્ષ લગ્ન કરીને થયા હતા, કોઈ સંતાન નહોતું, એને દીકરો દીધો. એવા કેટલાય એના દીકરા દાદાએ દીધા છે. એક દાદાનો પરચો કે 2010માં જાગૃત થયા અને 11ની સાલમાં એક દીકરો દીધો. એના કેટલાય આ ફોટા દીકરાના દીધેલા છે દાદાના. આ દીકરો દાદાનો હા, દાદાનો દીધેલો. 2011માં. શું નામ બેટા તારું? હા, દાદાને માને જ ને? હવે આપણે અહીં જે એક મંદિર બનાવવાનું કાર્ય ચાલુ છે, જે મહાદેવનું મંદિર છે ને, હા. એનો શું ઇતિહાસ છે આ મંદિર સાથે જોડાયેલો? એ મહાદેવનો ઇતિહાસ એવો છે કે જે સ્વયં સોમનાથ દાદાની હાજરીમાં અહીંયા લાવવામાં આવેલા છે, જેમનું નામ દાદાના નામ ઉપરથી મેરુડેશ્વર મહાદેવ નામ આપવામાં આવ્યું છે. એ મહાદેવ ચોમાસાના શ્રાવણ મહિનાની અમાસે લાવવામાં આવેલા હતા, જ્યારે કીચડ આ માર્ગ તો કાચો છે એટલે કીચડ એવું હતું, એટલે કીચડમાંથી લાવી અને સ્થાપના કરવામાં આવી હતી. અને જે કોઈ એવું છે કે કોઈ કદાચ પિતૃ તર્પણ હોય તો કોઈને સોમનાથ જવું પડે કે ગયાજી ક્યાંક જવું પડે, તો અહીંયા દાદાની દયાથી કોઈને પિતૃ તર્પણ કરવું હોય તો દાદા એક પણ રૂપિયાનો કંઈ ખર્ચો કંઈ થતું નથી. એક પણ રૂપિયો લીધા વગર અહીંયા મહાદેવજી પાસે પાણી અભિષેક કરાવી નાખે એટલે તેઓનું પિતૃ કાર્ય સિદ્ધ થઈ જાય છે. એટલે આ જે મહાદેવ છે પિતૃ કાર્ય માટે મહત્વ ધરાવે છે. હા. એટલે આ જે દાદાના સાનિધ્યમાં મહાદેવનું મંદિરનું કામ ચાલુ છે, એ મહાદેવનું અનેરું મહત્વ છે જે પિતૃ કાર્ય માટે. ઘણા બધા લોકોને એવું તકલીફ હોય છે જીવન ઘણા ઘરોમાં કે પિતૃ હોય નડતા હોય ઘણા લોકોને, અને ઘણી વખત પ્રગટ નથી થતા કઈ કારણોસર. તો કોઈ જો વ્યક્તિને અહીં લાવવામાં આવે, મતલબ એ ફેમિલી સાથે કે કુટુંબ સાથે અહીં આવે અને દાદા જે અહીં છે મંદિર દ્વારા ટ્રસ્ટ દ્વારા જે બધું એમને આયોજન આપવામાં આવે છે, સુવિધા પૂરી પાડવામાં આવે છે, અને જે પિતૃ ન જાગૃત થતા હોય તો એવા પિતૃઓ પણ અહીં જાગૃત થાય છે અને પિતૃ કાર્ય પણ અહીં થઈ શકે છે. જે આપણા જે ગુજરાતના જે મહાન પવિત્ર સ્થળો છે ત્યાં કદાચ આપણે ન જવું હોય અને અહીં પણ એક પિતૃ કાર્ય આપણે તર્પણ કરી શકીએ છીએ. એનું પણ આ દાદા છે મેરુબા દાદા, એની સાથે આ જે પ્રસંગ છે જોડાયેલો છે અને અતિ મહત્વનું કહી શકાય એવું મહાદેવનું મંદિર પણ છે. હવે આપણે જે મંદિર છે એના વિશે અંદર જે આપણે જો દર્શન કરીએ તો જે ઘોઘા મહારાજ છે એના વિશે શું અહીંનો ઇતિહાસ રહેલો છે? એટલે દાદા અહીં કણે પ્રગટ થયેલા છે કે દાદાનું કેવી રીતના બેસણ આપવામાં આવ્યા? એ તો દાદાનો જૂનો કેયડો હતો, જે જ્યારે અહીંયા રાફડો હતો, અહીંયા રાફડામાં જે કહેતા કે સાપ હોય એવી રીતના એના હિસાબે એનું સ્થાનક આપવામાં આવ્યું છે ગોગા મહારાજનું. અને જે કેયડો કહેતા હોય તો કેયડોમાં એવું છે કે જે દાદા જ્યારે વીરગતિ થયા ત્યારે કોઈ મંદિર નહોતું કે કોઈ ડેરી નથી આવી, ત્યારે કેયડાના છાંયડા નીચે જ દાદા કે મારું સ્થાન હતું, તો કેયડો રાખવા માટે એટલા માટે દાદાએ રખાયો. અને આપણે હમણાં જે વાત કરી દર્શન કરતા હતા કે જે કોઈ પણ કુટુંબ હોય પરિવાર હોય એને એક કુળદેવી હોય. હા, જે હમણાં આપણે વાત કરી કે માતાજી બેઠા છે શક્તિમાં અને મરમરા દેવી, તો જે દાદાના કુળદેવી છે તો એમને પણ અહીંયા સ્થાનક આપેલું જ છે ને? હા, બરોબર. હવે તો આજે અહીંયા કણે હમણાં એક વાત કરી બીજી અમે કે અહીંયા એક અખંડ જ્યોત જલે પ્રગટ છે અને સતત ચાલુ રાખવામાં આવે છે અખંડ જ્યોત. તો એવું પણ કંઈક એવો બનાવ બને કે જ્યારે ચોમાસું આવે તો ત્યારે પાણીમાં દાદાની ખાંભી છે કંઈક પાણીમાં ડૂબે છે, એ પ્રસંગ અમારા દર્શકોને જણાવો. એમાં એવું છે કે આ માર્ગ બહુ પેલાનો પુરાણો હોવાથી અહીંયા ખેતર માર્ગ હતો, જેથી પાણી આવે એટલે પાણીનો ભરાવ ક્યારેક અમુક વર્ષે એવો વરસાદ થાય ત્યારે આ પાણી મંદિર સુધી આવી જાય અને દાદાની ખાંભી જે મસ્તક છે નીચી નાની હોવાથી એટલે ખાંભી સુધી પાણી આવી જાય, એટલે જેથી કરીને સ્ટેન્ડ ઊંચું રાખીને દીવોને એવી રીતના જોશ ચાલુ હોય છે. પણ અમુક વર્ષે દાદા ખુદ જ કહેતા હોય કે આ વર્ષે હું નાહીશ, એટલે એ નાવાનું કારણ કે એમનો ખાંભી જે હોય સિંદૂર આખું બધું કમ્પ્લીટ રીતે ડૂબી જાય પાણીમાં અને આખો પાડીઓ ડૂબી જાય છે, એટલે એવી રીતના એ દાદા નાહી લે છે. હવે અહીં કનેક સામે બોર્ડ મારેલું છે બટુક ભોજનનું, તો એનું શું મહત્વ છે? બટુક ભોજન અહીં નિયમિત રીતે કરાવવામાં આવે છે બાળકોને? ના, નિયમિત રીતે નહીં, આમ દર રવિવારે, કારણ કે અહીંયા તો ચાલુ દર રવિવારે જ હોય છે. બટુક ભોજનમાં એટલે સવારના જો કોઈ આવે અથવા દાદાના કહેવાથી મોનથાળ અથવા ગાંઠિયા ગુંદી ગાંઠિયા આવું આવું અમુક જમાડવામાં આવે છે, બહારના કોઈ પણ આવ્યો હોય નહીં. એટલે જે સામે અન્નક્ષેત્ર ચાલુ હા, અન્નક્ષેત્ર ત્યાં. અને 12 વાગ્યા પછી ફૂલ થાળી જે કોઈ ગાદીમાં, કારણ કે કોઈ લાંબા રૂટથી આવેલા હોય તો કોઈ જેને દાળ ભાત શાક રોટલી છાશ એવું પૂરું ભોજન જમાડવામાં આવે છે. અને અત્યારે હવે આ રીતના બપોર પછી કોઈ આવ્યું હોય 3 થી 6 વાગ્યા લગી તો એને ફરી પાછું બટુક ભોજનમાં મોનથાળ અને ગાંઠિયા જમાડવામાં આવે છે. અને દાદાનો મેન જે એવો છે કે અહીંયા જેટલું જમો અહીંયા એઠ પાડો એમાં દાદા રાજી છે ખૂબ. દાદા બધાને જમાડીને જમવામાં માને છે, એટલે આ ક્ષેત્રનું ને એવું દાદાએ ખુદ જ ચાલુ કરાવેલું છે. દર્શક મિત્રો, આવા જ ઐતિહાસિક ધાર્મિક અને જોવાલાયક સ્થળો અંગેના પરિચય અંગેના વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો.
સાથે બેલ આઇકન જરૂરથી દબાવજો, જેથી કરીને આવનારો નવો વિડીયો અમે આપના સુધી સૌપ્રથમ પહોંચાડી શકીએ. અને આજે મેરુભા દાદાનો વિડીયો છે તે વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રો અને અન્ય સ્નેહીજનોને આ વિડીયો શેર કરજો, જેથી કરીને આ માહિતીને વધુ લોકો સુધી પહોંચાડી શકાય. અને આ વિડીયોના અંતે તમે મેરુભા દાદાની જય લખીને એક કોમેન્ટ કરજો, જેથી કરીને અમને આવા નવા પ્રેરણાદાયી વિડીયો બનાવવાની પ્રેરણા તમારા થકી મળતી રહે અને અમે હવે પછી જે નવા જે સ્થળો છે એનો આવો જ સરસ મજાનો વિડીયો બનાવી આપના સુધી પહોંચાડી શકીએ. અને જે ઘણા બધા જે સ્થળો છે કે જે જોવાલાયક છે અને એનું પાછળ ઘણા બધું ઐતિહાસિક માહિતીઓ રહેલી છે એને આપણે લોકો સુધી જેમ બને તેમ પહોંચાડી શકીએ.